સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચક્રવાત શક્તિ નબળું પડ્યું, ગુજરાત પર જોખમ નહીં। અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતને હવે કોઈ જોખમ નથી। હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાની ગતિ ધીમી પડી છે અને આવતીકાલ સુધીમાં સમાપ્ત થઈ જશે। જો કે આ અસરથી આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ રહેશે। દ્વારકાથી 940 કિલોમીટર દૂર સક્રિય આ સાયક્લોન આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। રાજ્ય માટે આગામી 24 કલાક ભારે। હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। બંદરો પર LS3 સિગ્નલ અને દક્ષિણ દરિયાકાંઠે DC1 સિગ્નલ લાગુ છે। અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે। પશ્ચિમ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદી માહોલ રહેશે। ગુજરાતમાં બનેલ સિરપમાં ખતરનાક ઝેર। MP ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની તપાસમાં ગુજરાતમાં બનેલી લાઈફ અને રેસ્પિફ્રેસ ટીઆર કફ સિરપમાં ખતરનાક ડાયથિલિન ગ્લાયકોલની વધુ માત્રા મળી છે। થોડા સમયમાં જ 19 બાળકોના મૃત્યુનો કેસ સામે આવ્યા બાદ આ બંને સિરપ પર તાત્કાલિક રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। સરકારે આ મામલે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરીને દોષિતોની જવાબદેહી નક્કી કરવા તપાસ તેજ કરી છે। ક્યારથી શરૂ થશે દિવાળી વેકેશન? ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના દિવાળી વેકેશનને લઈ સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો હતો। શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે। ઉલ્લેખનીય છે કે ઘણા લોકો વેકેશન માણવા મામાના ઘરે જતા હોય છે તો ઘણા લોકો ફરવા જતા હોય છે। 2-1 દિવસનું વેકેશન માણવાનો તમારો શું પ્લાન છે? વાવાઝોડાની અસરથી અનેક સ્થળે વરસાદ। મેઘરાજાની વિદાય પહેલા અરબ સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે। ખાસ કે હવામાન અનુસાર વાવાઝોડાની અસર ગુજરાત પર ભારે થશે નહીં, પણ ગઈકાલે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। હિંમતનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ખાસ કે આજે વાવાઝોડું ધીમું પડશે। દહેગામમાં 1.70 ઇંચ, જોડિયામાં 1.18 ઇંચ, ગાંધીનગર, ચૂડા, મેઘરજ, અમદાવાદ અને બોટાદ 1/2 ઇંચ વરસાદ પડ્યો હતો। અંબાલાલ પટેલની શકિત વાવાઝોડાને લઈ મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી 8 ઓક્ટોબર સુધી 3 દિવસ વરસાદની આગાહી છે। શક્તિ વાવાઝોડું ઓમાથી ગુજરાત તરફ આવી શકે છે, પરંતુ અસર ઓછી રહેશે। સૌરાષ્ટ્ર તરફ આવતા તેની ગતિ મંદ પડી શકે છે। દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં વરસાદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની સંભાવના છે। વાવાઝોડાનો યુ-ટર્ન। અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હાલમાં ઓમાન તરફ છે, પરંતુ IMDની આગાહી ગુજરાત માટે ચિંતાજનક છે। IMD અનુસાર 6 ઓક્ટોબરની સવારથી આ વાવાઝોડું યુ-ટર્ન લઈને પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે। આના પગલે દીવ, વેરાવળ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો છે। આગામી 5 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની શક્યતા છે। સિંગતેલના ભાવમાં ડબ્બે ₹40નો વધારો। સૌરાષ્ટ્રમાં મગફળીની મોટી આવક છતાં સિંગતેલના ભાવ 5 દિવસમાં 40 વધીને 2220 થી 2340 થયા છે। ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાય છે, જ્યારે સિંગતેલના ડબ્બાના ભાવ વધ્યા। 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયા APMCએ 1 કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ તેલ મળે। 8 અને 9 તારીખ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે। શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતમાં 8 અને 9 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે 110 કિમી કલાકની ઝડપે પવન સાથે અસર કરી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। બંદરો પર LCS3 અને દક્ષિણ કાંઠે DC1 સિગ્નલ લાગુ છે। અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે।
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય. ગુજરાત બોર્ડે ધોરણ 11 અને 12 ના અભ્યાસક્રમમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષયો તરીકે જૂથ 4 માં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ આ જૂથમાં ચિત્રકલા, સંગીત, કોમ્પ્યુટર અધ્યયન અને વોકેશનલ શિક્ષણનો સમાવેશ હતો. આ નવું માળખું શૈક્ષણિક વર્ષ 2026-27 થી લાગુ થશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બનશે. આગાહી વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ. રાજ્યમાં હાલ શક્તિ વાવાઝોડાનો ખતરો જણાઈ રહ્યો છે. તેવામાં રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું. મોડાસા અને માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હિંમતનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠામાં પોશીનામાં બીજા દિવસે 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. વડોદરાના શિનોર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગુજરાતમાં શક્તિ વાવાઝોડું સક્રિય. ગુજરાતમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે, જેમાં પવનની ગતિ 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક છે. આજે 5 ઓક્ટોબર સુધી તે 110 કિલોમીટર પ્રતિ કલાક થશે. 6 અને 7 ઓક્ટોબરે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડું કચ્છ દ્વારકાના દરિયાકાંઠે અસર કરશે, પરંતુ લેન્ડફોલ નહીં થાય. માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના છે. 2-4 કલાકમાં વાવાઝોડું વિકરાળ બની શકે છે. રાજ્યમાં હજુ પડશે વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે. અરબ સાગરમાં સક્રિય ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં ચક્રવાતમાં ફેરવાશે. દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વેરાવળ સહિત ઘણા બંદરો પર LS3 અને દક્ષિણ દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવાયું છે. આ સાથે અમદાવાદ સહિત પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થશે. આગાહી વચ્ચે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા અને માઉન્ટ આબુમાં મેઘરાજાએ ધબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. પાંથાવાડા સહિત બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. કચ્છના મુન્દ્રામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે. દરિયા કિનારે મોજા ઉછળી રહ્યા છે. ભાજપને મળ્યા નવા પ્રદેશ પ્રમુખ. આજે કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માની તાજપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તાજપોશી કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક નેતાઓ અને ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા. આજથી જગદીશ વિશ્વકર્માએ ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે. ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ આજથી મળી ગયા છે. પાટીલે વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા હતા. દિવાળી પહેલા પોલીસની મેગા ડ્રાઈવ. દિવાળી પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. તહેવાર દરમિયાન લોકોની સુરક્ષા માટે નંબર પ્લેટ વગરના અને ડાર્ક ફિલ્મ લગાડેલા વાહનોના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે નંબર પ્લેટ વગરના 235 અને ડાર્ક ફિલ્મવાળા 159 વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં 2826 આવા વાહનો ડિટેઇન થયા છે. શહેર પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે. ભરૂચમાં સુટોસવાયો વરસાદ. નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય અને સાયક્લોન શક્તિના જોખમ વચ્ચે ભરૂચ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં સુટાસવાયા વરસાદના ઝાપટા પડ્યા છે, જેમાં કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચપત્તી અને સેવાશ્રમ રોડ સામેલ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં સુટાસવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ. સુરતના અમરોલીમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. SOG પોલીસે કાર્યવાહી કરીને અજની ઇન્ડસ્ટ્રીમાંથી 9000 કિલો ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત 1.5 કરોડથી વધુ છે. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નકલી ઘી બનાવવામાં આ પામોલિયન તેલ અને એસ નામના કેમિકલ્સમાંથી બનાવવામાં આવતું હતું. આ ઘી 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હોટલોમાં વેચવામાં આવતું હતું. હાલ પોલીસ તપાસ કરી રહી છે.